લીલા વટાણા જ્યારે માર્કેટમાં એકદમ સસ્તા હોય ત્યારે આ રેસીપી તો એકવાર ચોક્કસ બનાવવી જોઈએ. એને તમે કટલેટ કહો કે કબાબ, ઓછા તેલમાં બનતી વટાણાની આ ટિક્કી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. રેસીપી શરૂ કરતા પહેલા જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ લીલા વટાણાની કટલેટ. તો સૌથી પહેલા મેં અહીં એક મિક્સરનો જાર લઈ લીધું છે અને એમાં 2 કપ લીલા વટાણા લઈશું. મેં અહીં ફ્રોઝન વટાણા લીધા છે, પણ તમે ફ્રેશ વટાણા પણ લઈ શકો. જો કે આ વટાણા પણ 15 દિવસ પહેલા જ મેં ફ્રીઝ કર્યા હતા. હવે 3 નંગ તીખા લીલા મરચાંને નાના ટુકડામાં કટ કરી એ ઉમેરી દઈશું અને એની અધકચરી પેસ્ટ બનાવી દઈશું. એકદમ બારીક પેસ્ટ નથી બનાવવાની, પણ આ પ્રકારની દરદરી પેસ્ટ બનાવવાની છે. હવે અહીં મેં એક પેન લઈ લીધું છે અને એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન જીરું ઉમેરીશું. હવે ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલું ચોપ કરેલું આદું. આદુની પેસ્ટ ઉમેરીએ એના કરતાં આ રીતે ઝીણું ઝીણું કરીને ઉમેરીએ તો એનાથી આખો સ્વાદ જ અલગ આવે છે. વળી જો તમારે લસણ ઉમેરવું હોય તો એ પણ એટલી જ માત્રામાં આ સમયે ઉમેરી દેવાનું. હવે વટાણાની પેસ્ટ જે આપણે કરી એ બધી અંદર ઉમેરી દઈશું અને ધીમા તાપે એને થવા દઈશું. મીઠું અત્યારે નથી ઉમેરવાનું, એ આપણે પાછળથી ઉમેરીશું. એને આપણે 5 થી 6 મિનિટ સુધી ચેડવવાનું છે અને આ 5-6 મિનિટ દરમિયાન વચ્ચે વચ્ચે એને ચલાવતા રહીશું. એટલે એ 60 થી 70% જેટલું ચડી જશે અને થોડું ડ્રાય થશે. 5-6 મિનિટ પછી ગેસ બંધ કરી એને બીજા વાસણમાં લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું. એ ઠંડુ થાય ત્યાર પછી હવે એમાં ઉમેરીશું બાફેલા બટાકા. તો અહીં મેં મીડિયમ સાઇઝ કરતાં પણ થોડા નાની સાઇઝના બટાકા લીધા છે. બટાકા અહીં આપણે વધારે પડતા નથી ઉમેરવાના, માત્ર સ્વાદ અને બાઇન્ડિંગ પૂરતા જ ઉમેરવાના છે. તમે ડાયટિંગ પર હો અને 2ના બદલે એક જ બટાકો ઉમેરવો હોય તો પણ ચાલે, અને બટાકા ન ઉમેરો તો પણ ચાલે, પણ બટાકાથી બાઇન્ડિંગ સારું આવતું હોવાથી મેં 2 બટાકા અહીં ઉમેર્યા છે. અને હવે એમાં કેટલાક મસાલા કરીશું. સૌથી પહેલા ઉમેરી છે 1/2 કપ જેટલી કોથમીર. કોથમીર તમે આના કરતાં વધારે પણ ઉમેરી શકો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું, તો મેં અહીં હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. ફરી પાછું ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલું ચોપ કરેલું આદું. ફ્રેન્ડ્સ, આ સમયે ફરી પાછું આદું ઉમેરવાથી આદુની ક્રંચ કટલેટમાં ખૂબ જ સરસ લાગે છે. 1 ટીસ્પૂન ઉમેર્યું છે ધાણા જીરું. 1 ટીસ્પૂન ઉમેરીશું આમચૂર પાવડર. હાફ ટીસ્પૂન ઉમેરીશું ગરમ મસાલો. 1 ટીસ્પૂન ઉમેરીશું ચાટ મસાલો. ચાટ મસાલો ન હોય તો એના બદલે તમે થોડો મરીનો પાવડર અને થોડો વધારે આમચૂર પાવડર ઉમેરી શકો. 1 ટીસ્પૂન ઉમેરી છે દળેલી ખાંડ. આના કરતાં વધારે ખાંડ નહીં ઉમેરવાની, નહીં તો પછી કટલેટનો ગળ્યો સ્વાદ આવશે. હવે 2 ટેબલસ્પૂન ઉમેર્યો છે ચણાનો લોટ અને 2 ટેબલસ્પૂન જ ઉમેરીશું કોર્નફ્લોર. કોર્નફ્લોર જો તમારી પાસે ન હોય તો એના બદલે ચોખાનો લોટ પણ ઉમેરી શકો. હવે હાથથી મસળીને બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું, જેથી લોટ, બટાકા અને બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય. મિક્સ કરતી વખતે એમાં પાણી જરાય ઉમેરવાનું નથી, તો આ પ્રકારે રોટલીના લોટ જેવું બંધાઈ જશે. હવે હાથને સાફ કરી હાથમાં થોડું તેલ લગાવી એમાંથી નાની નાની ટીકીઓ વાળીશું. જેના માટે સૌથી પહેલા એક ગોળો વાળી લઈશું અને એને દબાવીને ચપટો કરી લઈશું અને ત્યાર પછી એની ધાર સરખી કરી લઈશું. એટલે આ પ્રકારની ટિક્કી તૈયાર થશે. તમારે એના બદલે બીજો કોઈ શેપ આપવો હોય તો એ પણ આપી શકો. તો આ રીતે બધી ટિક્કીઓ વાળીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને શેલો ફ્રાય કરીશું. એક પેનમાં લગભગ 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. એટલે શેલો ફ્રાય કરવા માટે જેટલું તેલ જોઈતું હોય એના કરતાં પણ ઓછું તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે પેનમાં સમાય એટલી ટિક્કીઓ અંદર મૂકી દઈશું. ગેસની આંચ લો ટુ મીડિયમ તરફ રાખવાની અને એને એક તરફ 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. 2-3 મિનિટ પછી એને સાચવીને પલટાવી દેવાની, તો એ ખૂબ જ સરળતાથી ટર્ન થઈ જશે. વટાણા ફ્રેન્ડ્સ ફાઇબરથી ભરપૂર હોય છે. વળી આ ટિક્કી આપણે ખૂબ જ ઓછા તેલમાં બનાવી રહ્યા છીએ, માટે તમે એને ડાયટિંગમાં પણ ખાઈ શકો. બીજી તરફ પણ એને 2-3 મિનિટ સુધી અથવા તો એકદમ સરસ રંગ પકડે ત્યાં સુધી થવા દઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટી કટલેટ કહો કે હરાભરા કબાબ બનીને તૈયાર છે. અને એ જ રીતે બીજી ટિક્કીઓ પણ શેકી લઈશું. એને તમે આંબલીની મીઠી ચટણી
ગ્રીન ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.